નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્ય શું છે? આપણા આરોગ્યનો સીધો સંપર્ક વિજ્ઞાન અને ધર્મ સાથે રહેલો છે. વર્ષોથી ચાલે છે. બીમારીઓ શરીરની સાથે મનને પણ બીમાર કરે છે. સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ. સારું સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટી ભેટ જ છે. આ ભેટની સામે બધી જ વસ્તુઓ ખૂબ જ નાની છે. આપણું સ્વાસ્થ્ય જ આપણી મૂડી છે, આપણી સંપત્તિ છે. સારું સ્વાસ્થ્ય એ સમૃદ્ધિ સંપત્તિ કરતાં પણ મહત્વનું છે. એટલે આપણે કહી શકીએ કે આપણું સ્વાસ્થ્ય છે અને બીજી બધી વસ્તુઓ છે, બધી ગૌણ છે. આપણા સ્વાસ્થ્યનું જ મહત્વ છે. સારું સ્વાસ્થ્ય હોય તો જ સમૃદ્ધિ સુખ માણી શકીએ છીએ. ક્ષીણ થયેલું શરીર વૈભવ દ્વારા ફરી મેળવી શકાતું નથી. નાશ પામેલું શરીર સંપત્તિ દ્વારા પાછું પ્રાપ્ત કરી શકાતું નથી. નાશ પામેલો વૈભવ શરીર દ્વારા ફરી મેળવી શકાય છે. શરીર અને મન રોગો અને અસ્વસ્થતાનો આધાર છે. જ્યારે આપણું શરીર, આપણું મન અને આપણી ઇન્દ્રિયો અને વિષયનો સમાન યોગ થાય છે ત્યારે સ્વાસ્થ્ય હોય છે, અને એમનો અસમાન યોગ ત્યારે બીમારી આવે છે. એટલે આ દર્શાવે છે કે આરોગ્ય એ ખાલી શરીર સાથે સંકળાયેલું નથી. આરોગ્ય એ આપણા મન સાથે, આપણી ઇન્દ્રિયો સાથે, આપણા વિષય સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ, હવે ખૂબ જ અગત્યનું છે. આપણા ભારતીય સંસ્કૃતિના વેદમાં આપણા આરોગ્ય વિશે આનો ઉલ્લેખ થયેલો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે, મનુષ્ય દેહ છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણ ભાવનાનું ધ્યાન રાખીને આપણા આરોગ્યને સ્થિર રાખવું જોઈએ. આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે. નિરોગી શરીર જ સર્વ સુખોનું મૂળ છે. આપણા આરોગ્ય સાથે આપણો ખોરાક, આપણે હરફર કરીએ છીએ, આપણું વર્તન, આપણો સ્વભાવ, આપણી લાગણી, આપણી ભાવના બધું જ સંકળાયેલું છે. બધા જ પરિબળોને આપણે ભેગા કરીએ, બધાનો સંયમ કરીએ તો આપણા આરોગ્યને આપણે મજબૂત રાખી શકશું, સ્થિર રાખી શકશું. સારું હશે, આ બધા પરિબળો આપણામાં સારા હશે તો આપણું કર્મ છે એ સત્કર્મમાં પરિણમશે. આરોગ્ય સારું રાખવું આપણો પ્રથમ ધર્મ છે અને કર્મ પણ છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.